સુરતની શાન ગણાતો હીરા ઉદ્યોગ પહેલેથી જ વૈશ્વિક મંદીના માર હેઠળ દબાયેલો છે, ત્યારે હવે એલપીજી એટલે કે રાંધણ ગેસની વિકટ અછતને રત્ન કલાકારોની મુશ્કેલીમાં અનેક ગણો વધારો કરી દીધો છે। છેલ્લા કેટલાય દિવસોથી ગેસના બાટલા ન મળવાના કારણે હજારો શ્રમિકોના રસોડા ઠપ થઈ ગયા છે, જેના પરિણામે હવે અનેક રત્ન કલાકારો વતન એટલે કે ગામડા તરફ પલાયન કરવા મજબૂર બન્યા છે। પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસના પુરવઠામાં વિક્ષેપ પડ્યો છે, જેની સીધી અસર સુરતના સ્થાનિક બજારો પર જોવા મળી રહ્યું છે। ઘરેલી ગેસના સિલિન્ડર માટે 15 થી 20 દિવસ સુધીનું વેટિંગ જોવા મળી રહ્યું છે। ગેસ વગર જમવાનું બનવું અશક્ય બનતા શ્રમિકો ભૂખ્યા રહેવા અથવા તો મોંઘા ભાવે બહારથી ખાવા મજબૂર બન્યા છે। હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદીના કારણે અનેક રત્ન કલાકારોએ પોતાનું ગુજરાન ચલાવવા માટે ખાણીપીણીના નાની મોટી લારીઓ, ગલ્લા કે દુકાનો શરૂ કરી દીધી હતી, પરંતુ કોમર્શિયલ ગેસના સિલિન્ડરના ભાવ આસમાને પહોંચ્યા છે અથવા તો મળતા જ નથી। પરિણામે જેમણે મંદીમાં નવો વ્યવસાય શરૂ કર્યો છે તેઓને પણ હવે દુકાનો બંધ કરી દેવાની નોબત આવી છે। હીરા ઉદ્યોગમાં કામ કરું છું। ગેસના બાટલાની તકલીફ થાય છે। અત્યારે 3-4 દિવસનો ગેસ છે ઘરે, તો ગેસનો બાટલા નથી, પતી ગયા છે। કામ કરવા જવું કે ગેસના બાટલા ગોતવા જવું એવી પરિસ્થિતિ છે અત્યારે। પરિવારમાં મારા પરિવારમાં ચાર જણા છે અમે। આવીને આવી પરિસ્થિતિ ઊભી થશે તો ગામડે જવાનો વારો આવશે। 22 વર્ષથી આ હીરામાં કામ કરતો હતો, હીરા ઉદ્યોગમાં, ને હવે 1.5 વર્ષથી છેલ્લે આ મારી નાની એવી ઘૂઘરાની દુકાન ચાલુ કરી છે। એટલે પછી આ કઈ રીતે મારે અત્યારે ગેસનો સંકટ એટલો આવી ગયો છે ને કે કઈ રીતે મારે આ દુકાન ચલાવી કે ઘર ચલાવવું એ મારે જોવાનું રહ્યું। જો પહેલા અમે દુકાને જ 19 કિલોના બાટલા ઉપર કામ કરતા હતા, અત્યારે 19 કિલોનો બાટલો 10 દિવસ ત્યાં પૂરો થઈ ગયો છે, એટલે હવે પાછું અમે ઘરેથી નાના બાટલામાં ચાલુ કર્યું છે અને રોજના 50 ઘૂઘરા બનાવી છે। ન તો પહેલા 300 ઘૂઘરા બનાવતા હતા, એટલે અત્યારે 25% જેવું અમારે અત્યારે કામ થઈ ગયું છે। અત્યારે ઘરે તો હવે 1-2 દિવસ ચાલે એટલો ગેસ છે। હવે ઘરે પણ અમારે જમવાનું બનાવવું કે દુકાનનું કરવું, એટલે અમને હવે અત્યારે કાંઈ સમજ નથી પડતી કે અમારે શું કરવું। ઘરે અમે 8 જણા છીએ, 8 જણાનું ફેમિલી છે અમારું, ને અત્યારે એક જ ગેસનો બાટલો છે। મુશ્કેલની તો વાત પૂછો, અમે બધી એજન્સીઓમાં જઈએ, એવા મોટા બાટલાવાળા પાસે કે કોઈ એમ જ કહે છે કે અત્યારે 10-15 દિવસ અમે ફોન કરતાય નહીં ને અમે ફોન ઉપાડશું નહીં, કે તમે અત્યારે સરકાર પાસે માગો કે અમને જ બાટલા મળતા જ નથી। આવું આગળ રહે તો અમારે હવે આ ભાડાની દુકાન ચાલુ કરી છે 2 મહિના થયા, એ પણ અમારે હવે બંધ કરવી પડે। દુનિયાના દેશોના યુદ્ધની પરિસ્થિતિઓના કારણે જે ગેસની અછત સર્જાઈ રહી છે, એમાં હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારો પણ બાકાત નથી। છેલ્લા 3 વર્ષથી આ હીરા ઉદ્યોગમાં ભયંકર મંદીના કારણે જે અમુક રત્ન કલાકારો છે પોતાનો ફૂડનો બિઝનેસ ચાલુ કર્યો કે ભાઈ હીરા ઉદ્યોગમાં મંદી છે તો ફૂડનો બિઝનેસ ચાલુ કરી પોતાના પરિવારનું ઘર ગુજરાન ચલાવે। તો આ પરિવારનું ઘર ગુજરાન ચલાવતા આજે જે ગેસના પુરવઠા કોમર્શિયલ બાટલાની જે અછત પડી છે એના કારણે એનો એ ઉદ્યોગ પણ બંધ કરવાનો વારો આવ્યો છે। તો આ એક તો હીરા ઉદ્યોગમાં મંદી હતી, મંદીના કારણે બિઝનેસ ચેન્જ કર્યો, ત્યાં પણ આ ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે રત્ન કલાકારો અને જે ફૂડના બિઝનેસ ચાલુ કર્યા છે રત્ન કલાકારોના પરિવારોએ, એને પણ આ પુરવઠો મળી ગયો એવી હું તંત્ર પાસે આશા રાખું છું। પોતાના પરિવારની સાથે રહેતા 5 થી 6 લોકો હોય, એક જ ગેસનો બાટલો હોય, એને પણ આ ગેસની અછત અમારી પાસે એવી રજૂઆતો છે। આ બાબતે અમે આવનારા સમયમાં તંત્રનું ધ્યાન દોરશું। તંત્રને એટલી જ વિનંતી કરીએ છીએ કે વધુમાં વધુ લોકો અહીંથી માઇગ્રેટ ન થાય, અહીંથી પલાયન ન થાય અને હીરા ઉદ્યોગની ચમક જળવાઈ રહે અને હીરા ઉદ્યોગમાં વધુ રત્ન કલાકારો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત અને અન્ય રાજ્યોની અંદર પલાયન ન થાય એ બાબતે ધ્યાન રાખવું જોઈએ। માઇક્રો પ્લાનિંગ કરી ગેસનો પુરવઠો પૂરતો સુરતને મળે। સુરતની અંદર જે પબ્લિક વસે છે એમાંથી
જો વાત કરીએ તો 70% કામદારોની વસ્તી ધરાવતું આ સુરત છે અને મિની ભારત જેને કહેવામાં આવે છે. તો આને માઇક્રો પ્લાનિંગથી ગેસનો પુરવઠો મળી રહે એ બાબતે હું તંત્રની પાસે અપેક્ષા રાખું છું અને આવનારા સમયની અંદર આ બાબતે ધ્યાન